નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના પર્યાવરણ વિષયનો 12મો પાઠ. પાઠનું નામ છે જો આ ખૂટી જાય તો. આ પાઠનું શીર્ષક છે. આ પાઠના અગત્યના પ્રશ્નો વિડીયોના માધ્યમથી શીખીશું. જો તમે નવા વ્યુઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો. વિડીયો ગમે તો લાઇક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પહેલાં બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન આપણે એમ પૂછ્યો છે કે મોટરસાઇકલમાં ઈંધણ તરીકે શું વપરાય છે? તો મોટરસાઇકલ કે બાઇકમાં ઈંધણ માટે વપરાય છે પેટ્રોલ. બીજો પ્રશ્ન, ટ્રકમાં ઈંધણ તરીકે શું વપરાય છે? તો ટ્રકમાં ઈંધણ તરીકે વપરાય છે ડીઝલ. ત્રીજો પ્રશ્ન, રિક્ષામાં ઓછો ધુમાડો કરે તેવા ઈંધણ તરીકે શું વપરાય છે? તો રિક્ષામાં ઓછો ધુમાડો કરે એ માટે ઈંધણ માટે વપરાય છે સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ચોથો પ્રશ્ન, લીલાના મમ્મી ગામડામાં રહે છે, તેઓ ચૂલા પર રોટલા બનાવવા ઈંધણ તરીકે શું ઉપયોગમાં લેતા હશે? તો એ લેતા હશે લાકડા. પાંચમો પ્રશ્ન, જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે, તો આ સાધનને શું કહેવાય? તો એને કહેવાય છે સૂર્ય કુકર, જે સૂર્યની ગરમીથી એમાં અનાજ બફાય છે. છઠ્ઠો પ્રશ્ન, 4 રસ્તા પર કઈ સિગ્નલ લાઇટ થતાં વાહનો થોભી જાય છે, ઊભા રહી જાય છે? તો એ છે લાલ લાઇટ. સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાહન ઈંધણ વગર ચાલે છે? તો એ છે સાયકલ. પ્રશ્ન 8મો, નીચેનામાંથી કયો પેટ્રોલિયમનો ઘટક નથી? તો પેટ્રોલિયમનો ઘટક નથી સીએનજી, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે સ્કૂટરમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે, તો એ છે પેટ્રોલ. બીજી ખાલી જગ્યા, આગગાડીમાં ઈંધણ તરીકે ખાલી જગ્યા વપરાય છે, તો એ વપરાય છે કોલસા. ત્રીજી ખાલી જગ્યા, 4 રસ્તા પર ખાલી જગ્યા સિગ્નલ લાઇટ થતાં વાહનો આગળ વધે છે, તો છે લીલી લાઇટ. ચોથી ખાલી જગ્યા, 4 રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા ખાલી જગ્યા હોય છે, તો એ છે ઝીબ્રા ક્રોસિંગ હોય છે, સફેદ પટ્ટાઓ. પાંચમી ખાલી જગ્યા, વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાલી જગ્યાના રોગ થાય છે, તો ફેફસાને લગતા. છઠ્ઠી ખાલી જગ્યા, ગાય ભેંસના છાણમાંથી બનતા ખાલી જગ્યા બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, તો એ છે છાણા. સાતમી ખાલી જગ્યા, વર્તમાન સમયમાં ઘરોમાં રસોઈ બનાવવા ઈંધણ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો એ છે એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંના વિધાન સાચા વિધાન હોય તો સાચા નિશાની, ખોટા વિધાન હોય તો ખોટાની નિશાની કરો. પહેલું વિધાન છે ટ્રાફિકના નિયમો લોકોને સુખાકારી માટે હોય છે, તો આ વિધાન સાચું છે. બીજું, મોટરસાયકલ ચલાવવા ડીઝલની જરૂર પડે છે, તો આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, સૂર્ય એ ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત છે, તો આ વિધાન સાચું છે. ચોથું, પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ, તો આ વિધાન સાચું છે. પાંચમું, રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનોનું એન્જિન ચાલુ રાખવું જોઈએ, તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું, સૌર ઉર્જાથી ચાલતા વાહનોથી ઈંધણની બચત થાય છે, તો આ વિધાન સાચું છે. સાતમું, લાકડા અને છાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી, તો આ વિધાન ખોટું છે. આઠમું, પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે, તો આ વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન છે બંધ બેસતા જોડકા રચો. પેટ્રોલ, તો પેટ્રોલ છે એ મોટરસાઇકલમાં ઉપયોગમાં આવે છે. ડીઝલ, તો એ છે ટ્રક અને બસમાં ઉપયોગમાં આવે છે. સીએનજી, તો એ રિક્ષામાં ઉપયોગમાં આવે છે. અને કોલસો, તો એ આગગાડીમાં ઉપયોગમાં આવે છે. પ્રશ્ન 5મો છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે? તો સાયકલ અને પેડલ રિક્ષા છે એ પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. અમુક શહેરોમાં રિક્ષા, કાર અને બસ પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે, એટલે કે એ સીએનજી અથવા તો વીજળીથી ચાલે છે. બીજો પ્રશ્ન, કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? તો બસ, કાર, રિક્ષા, સ્કૂટર અને મોટરસાઇકલ જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે ઉપયોગી છે કે જોઈએ છે. ત્રીજો પ્રશ્ન, જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે? તો પેટ્રોલિયમમાંથી પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે ખાસ પ્રકારનું ઈંધણ મળે છે.
એ ઉપરાંતમાં એલપીજી, ગ્રીસ અને વેક્સ પણ આ પેટ્રોલિયમમાંથી જ મળે છે. ચોથો પ્રશ્ન, ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો છે, એટલે કે તેલના ભંડારો? તો ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં તેલના ક્ષેત્રો આવેલા છે. પાંચમો પ્રશ્ન, ખનિજ તેલનું બીજું નામ શું છે? તો જવાબ છે ખનિજ તેલનું બીજું નામ છે પેટ્રોલિયમ. છઠ્ઠો પ્રશ્ન, પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે? તો પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું થાય છે, ઉત્પન્ન ઓછું થાય એની સામે એનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે. સાતમો પ્રશ્ન, એલપીજીનું પૂરું નામ જણાવો. તો એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એટલે કે એને ગુજરાતીમાં કહીએ તો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ. આઠમો પ્રશ્ન, સીએનજીનું પૂરું નામ જણાવો. તો સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એટલે દબાણયુક્ત કુદરતી વાયુ. નવમો પ્રશ્ન છે, શહેરોમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે? તો શહેરોમાં ટ્રાફિક નિયમન માટે, જેનું નિયમન થતું હોય એના માટે 4 રસ્તાઓ આગળ ટ્રાફિક સિગ્નલ હોય છે. પ્રશ્ન 10, ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગની લાઇટો હોય છે અને કઈ કઈ? તો ટ્રાફિક સિગ્નલમાં 3 રંગની લાઇટ હોય છે. પહેલી છે લાલ, બીજી પીળી અને ત્રીજી છે લીલી. પ્રશ્ન 11, કઈ લાઇટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલાં થોભી જાય છે? તો લાલ લાઇટ થતાં ચાલુ થતાં જ વાહનો જે સિગ્નલ પર થોભી જાય છે. 12મો પ્રશ્ન, કઈ લાઇટ ચાલુ થતાં ઊભેલા વાહનો 4 રસ્તા પર આગળ વધે છે? તો લીલી લાઇટ ચાલુ થતાં જ ઊભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે. 13મો પ્રશ્ન, ઝીબ્રા ક્રોસિંગનો શો ઉપયોગ થાય છે? જવાબ, શહેરોમાં 4 રસ્તાઓ પર રાહદારીઓ, એટલે કે પગેથી ચાલતા હોય, ચાલીને જતા હોય રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? તેનો જવાબ છે વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણે ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, અસ્થમા, ફેફસા સંબંધિત રોગોનો ભોગ બનીએ છીએ. હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે. ધુમાડાથી ગૂંગણામણ થાય છે. શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે. આથી થોડે દૂરનું સ્પષ્ટ ન દેખાવાને કારણે વાહનોનો અકસ્માત પણ થાય છે. આમ વાહનોમાંથી આવતા ધુમાડાથી ઘણી મુશ્કેલીઓ થાય છે. બીજો પ્રશ્ન, વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? તો હોર્નના ઘોંઘાટથી, નોઇઝ પોલ્યુશનથી, પહેલું માથું દુખે છે, બીજું માનસિક તાણ થાય છે અને અણગમો પેદા થાય છે, ગમતું નથી, ત્રીજું કાનમાં ધાક પડી જાય છે, ચોથું લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ પણ આવે છે, પાંચમું સ્વભાવ ચીડિયો થઈ જાય છે, છઠ્ઠું રાત્રિના સમયે હોર્નના ઘોંઘાટથી નજીકમાં રહેતા લોકોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. પ્રશ્ન ત્રીજો, વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે? તો વાહનોને ઝડપથી હંકારવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે. અકસ્માત થવાનો સંભવ પણ રહે છે, જેનાથી વાહનમાં મુસાફરી કરનાર અને એને ભોગ બનનાર વ્યક્તિઓના જાનને પણ ખતરો ઊભો થાય છે. ચોથો પ્રશ્ન, જો વાહનોની સંખ્યા વધી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે? પહેલું, રસ્તા ઉપર ટ્રાફિક વધી જશે. બીજું, હવાનું અને અવાજનું પ્રદૂષણ થશે કે વધશે. ત્રીજું, તેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડશે. ચોથું, પાર્કિંગની સમસ્યા ઊભી થાય. પાંચમું, અકસ્માતનું પ્રમાણ વધી જાય. છઠ્ઠું, પેટ્રોલ અને ડીઝલની અછત ઊભી થાય. પરિણામે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થાય. સાતમું, ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ ખૂટી જાય. આવો મુશ્કેલીનો સામનો કરવો પડે. પ્રશ્ન પાંચમો છે, આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને શા માટે? તો આજના યુગમાં જે રીતે વાહનોનો વપરાશ વધ્યો છે તેના કારણે પેટ્રોલ અને ડીઝલ પણ વધુ પ્રમાણમાં વપરાય છે.
તે જોતા એમ કહી શકાય કે હવે આગામી 50 વર્ષ સુધી ચાલે તેટલો જ ખનિજ તેલનો જથ્થો જમીનની અંદર બાકી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ જેટલું ઝડપી વપરાશ થશે એટલું જ ઝડપી જમીનમાં બનતું નથી. જેટલું ઝડપથી વપરાય છે એટલું જમીનની અંદર બનતું નથી. જમીનની અંદર બનતા આ પેટ્રોલિયમને લાખો વર્ષો લાગે છે. તેથી આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન 6. વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો. પહેલું, જમીનના જે નિકાલ છે એટલે કઈ રીતના કે નજીકના જે અંતર હોય એ જવા હોય ત્યારે પગે ચાલીને એટલે કે ચાલીને જવું જોઈએ અથવા તો સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. નજીકમાં જવું હોય તો ચાલીને અથવા તો સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. બીજું, સાથે નોકરી કરતા હોય એવા લોકોએ વાહન ભાગીદારી કરી એક જ વાહન પર નોકરીના સ્થળે જવું જોઈએ. એકલા જવા માટે વ્યક્તિગત કારનો ઉપયોગ ટાળવો જોઈએ. એટલે કે ન જવું જોઈએ કારમાં વ્યક્તિગત એકલા માણસે, કારણ કે બધા ભેગા મળી જાય તો શું છે એટલું પેટ્રોલ બચશે. ત્રીજું, નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે બસ છે, ટ્રેન છે. ચોથું, ટ્રાફિકની સમજ વધારવા માટે ટ્રાફિક જાગૃતતા અભિયાન, એટલે કે ટ્રાફિકની જાગૃતતા થાય એટલે કે માણસોને ખ્યાલ પડે એ માટેના અભિયાન ચલાવવા જોઈએ. પ્રશ્ન 7મો, ઈંધણ બચાવવાના થોડા ઉપાયો સૂચવો. પહેલું, સરકારી બસોને વધુમાં વધુ ઉપયોગ થવો જોઈએ. બીજું, વ્યક્તિગત વાહનોનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું, 4 રસ્તા પર લાલ લાઇટ હોય ત્યારે અને રેલવે ફાટક બંધ હોય ત્યારે વાહનોનું એન્જિન બંધ રાખવું જોઈએ. ચોથું, સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. 5મું, અમુક રસોઈ માટે સૂર્ય કુકરનો ઉપયોગ પણ કરવો જોઈએ. 8મો પ્રશ્ન, પેટ્રોલિયમને કાળું સોનું શા માટે કહેવાય છે? તો પેટ્રોલિયમ કાળા રંગનું ઘટ્ટ તેલી પ્રવાહી છે. તે સોનાની જેમ જમીનમાંથી મળે છે. પેટ્રોલિયમમાંથી અસંખ્ય ઉપયોગી વસ્તુ મળે છે. આમ પેટ્રોલિયમ સોના જેવી કિંમતી ખનિજ હોવાથી એને કાળું સોનું કહેવામાં આવે છે. પ્રશ્ન 9, પેટ્રોલિયમનું રિફાઇનરીમાં શું કરવામાં આવે છે તે સમજાવો. તો આ પેટ્રોલિયમ કૂવામાંથી મેળવેલ પેટ્રોલિયમ એ અશુદ્ધ હોય છે, શુદ્ધ નથી હોતું, અશુદ્ધ હોય. તેને શુદ્ધ કરવા માટે પાઇપ કે ટેન્કર દ્વારા રિફાઇનરીમાં પહોંચાડવામાં આવે છે. ત્યાં નિસ્યંદન ટાવરમાં, એટલે કે એને શુદ્ધ કરવાના એક સ્થળ નિસ્યંદન ટાવરમાં પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન કરી તેના ઘટકો પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, પેટ્રોલિયમ વાયુ આ બધાને એમાંથી અલગ કરવામાં આવે છે. આ રિફાઇનરીનું કાર્ય છે. પ્રશ્ન 7મો છે, માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, જો તમારા ગામ કે નગરમાં 1 અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો શું થાય? તેનો જવાબ છે, અમારા ગામ અથવા તો નગરમાં 1 અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ના મળે તો ઘણી જ મુશ્કેલીઓ ઊભી થાય. સ્કૂટર, મોટરસાઇકલ, કાર વગેરે વાહનો ચલાવવાનું બંધ થઈ જાય. મિલ અને ફેક્ટરીઓ પણ બંધ થઈ જાય, કારણ કે જનરેટર ચાલી ન શકે એટલા માટે. વેપાર ધંધા બંધ થઈ જાય. લોકોને દરેક જગ્યાએ ચાલીને કે સાયકલ લઈને જવું પડે. લાંબે ગાળે દેશને આર્થિક નુકસાન પણ થઈ શકે. બીજો પ્રશ્ન છે, ટ્રાફિકના મુખ્ય 6 નિયમો જણાવો. પહેલો નિયમ, વાહન હંમેશા રોડની ડાબી તરફ ચલાવવું ફરજિયાત છે. બીજું, ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી જોઈએ, ઓછી રાખવી જોઈએ. ત્રીજું, 4 રસ્તા પર રહેલા ટ્રાફિક સિગ્નલને અનુસરવું જોઈએ. લાલ લાઇટ હોય તો વાહન ઊભું રાખવું, લીલી લાઇટ હોય તો વાહન આગળ જવા દેવું તથા પીળી લાઇટ હોય ત્યારે બીજા છેડાના વાહનોને આગળ વધવા તૈયાર રહેવાનું. ચોથો નિયમ, તમારે જે બાજુ વળાંક લેવાનો હોય તેમની જે મોટરસાઇકલમાં આપેલી સાઇડ લાઇટ બતાવવી જરૂરી છે. ડાબી બાજુ જવું હોય તો ડાબી બાજુની, જમણી બાજુ જવું હોય તો જમણી બાજુની. 5મું, બમ્પર હોય, શાળા હોય, દવાખાનું હોય અથવા તો જાહેર સ્થળ હોય તેવા જગ્યાએ વાહનોની ઝડપ ધીમી પાડવી જોઈએ. 6, રસ્તા પર વિવિધ સિગ્નલો હોય છે, તેને નિયમ મુજબ અનુસરવાનું હોય છે. તો એના નિયમ થયા.
ત્રીજો પ્રશ્ન છે આલેખ જોઈ નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. તો આલેખ ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. તો જોઈએ પ્રશ્ન પહેલો શું છે. પ્રશ્ન પહેલો છે કે વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો વર્ષ 1996માં 100માંથી 75 ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આમાં 75 છે, બરાબર. બીજો પ્રશ્ન વર્ષ 1976માં કયા બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો હતો? તો વર્ષ 1976માં વિદ્યુત સ્વરૂપે બળતણનો સૌથી ઓછો ઉપયોગ થતો હતો. ત્રીજો પ્રશ્ન વર્ષ 1976માં એલપીજી અને કેરોસીન એ 10 ઘરોમાં ઉપયોગમાં લેવાતા, જ્યારે 1996માં તે વધીને 18 થઈ ગયા હતા. તેનો મતલબ એ છે કે 20 વર્ષમાં તેનો ઉપયોગ 80% જેટલો વધ્યો હતો. ચોથો પ્રશ્ન વર્ષ 1996માં 100માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થતો હતો? તો વર્ષ 1996માં 100માંથી 5 ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થતો હતો. આઠમો પ્રશ્ન નીચેના ઈંધણોનું ઘન, પ્રવાહ અને વાયુ ઈંધણમાં વર્ગીકરણ કરો. તો ઘન ઈંધણ એટલે કે ઘન હોય એવું તો કે લાકડા, છાણા અને કોલસો છે. જ્યારે પ્રવાહી ઈંધણમાં આવશે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન લિક્વિડ ફોર્મમાં. વાયુ ઈંધણમાં આવશે એલપીજી ને સીએનજી. હવે જોઈએ પ્રવૃત્તિઓ. તો એક ઈંધણ બચાવવાનો સંદેશ આપતું પોસ્ટર અહીં લગાડવાનું છે તમારે. બીજો પ્રશ્ન છે ટ્રાફિક નિશાનીઓનું અવલોકન કરો, નિશાની શું સૂચવે તે લખો. તો આમ જમણી બાજુ છે એટલે જમણી તરફ વળવાનું. પછી પ્લસ હોય તો આગળ એક દવાખાનું છે. પછી યુ ટર્નની મદદ સ્લેશ છે, ક્રોસ છે, બરાબર, એટલે એ રીતનું લીટો છે એટલે યુ ટર્નની મનાઈ છે. પછી ચોથું છે આ ઝીબ્રા ક્રોસિંગનું છે, એટલે ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવો. પછી જમણી બાજુ મનાઈ છે એટલે જમણી બાજુ વળવાની મનાઈ છે. ત્યારબાદ છે વિકલ્પવાળો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે બસ, ટ્રક અને જીપ કયા ઈંધણથી ચાલતા વાહનો છે? તો એ છે ડીઝલથી ચાલતા વાહનો. બીજું છે વાહનોના વધુ પડતા અવાજથી માનવીના સ્વાસ્થ્ય પર શી અસર થાય છે? તો એમના કાનમાં બહેરાશ આવે છે. ત્રીજું પહેલાંના સમયમાં પ્રકાશ મેળવવા માટે શાનો ઉપયોગ થતો? તો ફાનસનો ઉપયોગ થતો. ચોથું પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? તો છે ગ્રીસ. તો આ તો આપણે ધોરણ 5માના પર્યાવરણ વિષયનો 12મો પાઠ પ્રશ્ન જવાબ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.